Okay. Today we are going to start respiratory system. So first we will see the assessment in that the auscultation of the lung sound, tips for listening the lung sounds. Listen directly on the skin with the diagram showing. જો આમાં કેવું છે 1 2 3 4 5 જો લાઈક 2 બનતું હોય ને એ મોશન ની અંદર સ્ટેથોસ્કોપ ને ફેરવવાનું. હજી મોટું કરો તો વધારે આઈડિયા આવશે. કઈ એન્ટિરિયર એરિયા છે બરાબર ફ્રન્ટ સાઈડ છે ફ્રન્ટ સાઈડમાં સ્ટેથોસ્કોપ કઈ કઈ જગ્યાએ મૂકવાના ને એની ડિઝાઇન આપેલી છે બરાબર 1 2 નીચે પછી આવવાનું પછી આ બાજુ જવાનું એવી રીતે 2 બને એ શેપમાં બતાવવાનું લિસનિંગ ઇનસાઇડ ધ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઇન બિટવીન ધ રિબ્સ ક્લિયર થયું બે રિબ્સ હોય ને એની વચ્ચે સ્ટેથો મૂકીને ટ્રાય ટુ લિસન ધ રેસ્પિરેટરી સાઉન્ડ. Listen to the anterior and posterior chest as per the given figure. જો ફિગર સોન્ડર્સમાં પણ આપેલી છે અને આની અંદર પણ આપેલી છે. અહીંયા જો અંદર પણ લખેલું છે કે લાઈક 1 2 3 4 એવી રીતે લાઈક that wise we need to move the stethoscope. Okay. Have the client sit upright position, high Fowler position, arms resting on the across the lap. Instruct the client to take a deep breaths and listen from the top to bottom, comparing the sides. બરાબર એટલે એવું થાય કે નીચેના એરિયા છે લંગનું ત્યાં આગળ ફ્લુઇડ કલેક્શન છે તો વી કેન હેવ ધ ક્રેકલ્સ એટ ધ ડાઉન સાઇડ ઓફ ધ લંગ્સ એટલા માટે એવું કહે છે કે કમ્પેર કરો અને દરેક એરિયાની અંદર between the intercostal space we need to hear the both lungs in a upright position and in anterior side as well as in the posterior side. Now normal sounds bronchial or the tracheal. High, loud and hollow tabular located heard anteriorly only heard over the trachea and larynx. Duration is inspiration વખતે આવી રીતે ને expiration વખતે લાંબુ. વેસિક્યુલર સાઉન્ડ કેવું સંભળાશે તો ડિસ્ક્રિપ્શન સોફ્ટ લો પીચ બ્રીઝી રશિંગ સાઉન્ડ તમારે આ રીતના એટલું બધું ધ્યાન નહીં આવે યાદ બી નહીં રહે કદાચ આઈ થિંક આના ક્વેશ્ચન્સ આવી રીતે સાઉન્ડ વાઇઝ નથી પૂછાતા પૂછાય છે અંકિત આવી રીતે નહીં એસેસમેન્ટ ટાઈપમાં નહીં પૂછાય પણ લાઈક ક્રેકલ્સ છે તો ફ્લુઇડ કલેક્શન અને ફેલિયર છે અને વીઝ છે તો ધેટ ઇઝ ફોર ધ અસ્થમા બરાબર હવે પણ તમારે આ બધા સાઉન્ડ વ્યવસ્થિત આઈડેન્ટિફાઈ કરવા હોય ને તો યુટ્યુબ પર આવું લખશો ને તો એ રિયલમાં સાઉન્ડ અંદર જનરેટ થતા હોય ને પેશન્ટના એવું તમે ફીલ કરી શકશો યુટ્યુબમાં એનો સાઉન્ડ એક્ઝેક્ટલી સંભળાશે લોકેટેડ હર્ડ એન્ટિરિયરલી એન્ડ પોસ્ટિરિયરલી ડ્યુરેશન ઇન્સ્પિરેશન વખતે લાંબુ અને એક્સપિરેશન વખતે થોડું બ્રોન્કોવેસિક્યુલર મીડિયમ પીચ જુઓ બ્રોન્કિયલ હતું ને એ લાઉડ પીચ હતું વેસિક્યુલર હતું એ સ્લો લો પીચ હતું અને બ્રોન્કોવેસિક્યુલર છે તો એની અંદર કેવો સાઉન્ડ હશે મીડિયમ પીચ એન્ડ હોલો લોકેટેડ હર્ડ એન્ટિરિયરલી એન્ડ પોસ્ટિરિયરલી બોથ જો આ ફિગર ની અંદર આપેલું છે જ્યાં જ્યાં બી લખેલું છે ને ત્યાં આગળ બ્રોન્કિયલ સાઉન્ડ સંભળાય છે વેસિક્યુલર સાઉન્ડ વી લખેલું છે એ જગ્યાઓ ઉપર વેસિક્યુલર આજે નેટવર્ક ગયું જ શું એનું ચોંટી ગયું છે અચ્છા મેડમ નું ચોંટી ગયું ઓછું આવે હોસ્ટ ચાલ ક્લાસ ચાલુ કર દો લખાઈને આવ્યું વિસ્તુતિ હોસ્ટ ના આવ્યું તમે રિવિઝન ચાલુ કરો રેકોર્ડિંગ ચાલુ છે જો
ઘરનો વાઈફાઈ ગયું લાગે છે હમણાં. Okay, discrete crackling sound in that the fine crackles, coarse crackles, and pleural friction rub. જે fine crackles છે એની અંદર description high pitch crackling sound like a fire crackles and velcro coming part. Like shoes ની ઉપર આપણે કઈ રીતના અવાજ આવે છે velcro નો like that due to previously deflated airways that are popping back open. જે પહેલા ડિફ્લેટ થઈ ગયેલા એરવે છે એ બરાબર ઓપન થવાનો ટ્રાય કરે છે. એક્ઝામ્પલ પલ્મોનરી ઇડીમા, અસ્થમા એન્ડ ઓબ્સ્ટ્રક્ટિવ ડિઝીઝ. કોર્સ ક્રેકલ છે તો એ શેની અંદર હોય કે લો પીચ છે વેટ બબલિંગ સાઉન્ડ. Inhaled air collides with the secretion of the tracheal and large bronchi. Pulmonary edema, pneumonia and depressed cough reflex. Pleural friction rupture, low pitch or harsh or grating sound or pleura is inflated and loses its lubricant fluid. It's literally the surface rubbing together during the respiration. એટલા માટે જાણે શું કહે છે કે friction rub. એક્ઝામ્પલ છે પ્રુરાઇટસ. કન્ટિન્યુઅસ સાઉન્ડ કયા હોય તો connected muscle sound, wheeze sound in that high-pitched musical instrument with the more than one type of sound quality, polyphonic, air moving through the narrow airway, asthma, bronchitis and chronic emphysema. સ્ટ્રાઇડરમાં કેવું હોય high-pitched whistling, grasping and harsh sound quality, disturbed airflow in the larynx or trachea, croup, epiglottitis or any other airway obstruction. ખાસ કરીને કઈ કન્ડિશનમાં કયા સાઉન્ડ આવે છે ને એ થોડુંક યાદ રાખવાનું. અને ઇટ રિક્વાયર ધ મેડિકલ અટેન્શન બાય બીકોઝ હિયર ધીસ ઇઝ ધ એપિગ્લોટાઇટિસ. બરાબર, એટલે સ્ટ્રાઇડર હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. જો ગ્રાસ્પિંગ કરે છે, ડોગ લાઇક હોય, એર હંગર હોય, હાઈ પીચ હોય, બરાબર, તો ધેટ ઇઝ ધ સ્ટ્રાઇડર. Now from here there is a disease condition. એની અંદર પહેલી જ સરસ છે chronic obstructive pulmonary disease COPD. હવે એની આગળ અમ્બ્રેલાનું જ આપી દીધું છે પિક્ચર ફોર આઈધર. એની અંદર એમ્ફાઇસેમા પણ છે અને ક્રોનિક બ્રોન્કાઇટિસ પણ છે. પલ્મોનરી ડિઝીઝીસ ધેટ કોઝિસ ધ ક્રોનિક એર ફ્લો ઓબ્સ્ટ્રક્શન. આમાં કેવું છે કે બીકોઝ ઓફ એની રીઝન ક્રોનિક બ્રોન્કાઇટિસ, સ્મોકિંગ, એમ્ફાઇસેમા, બીકોઝ ઓફ multiple pulmonary reasons, gradually the patient will develop chronic obstructive pulmonary disease. COPD is progressive disorder, which means the disease gets worse over a time and it's irreversible. બરાબર, જે ખરાબ થયેલું છે એ સારું થવાનું નથી. જેમ કિડની ડિસીઝમાં CKD ક્રોનિક રિનલ ફેલિયર થઈ જાય તો પછી એ સારી થાય ને. This is some type like that only. It is irreversible. Alveoli sac lose their elasticity, કે મીન્સ એક્ઝેલ કરે તો નાની થાય પછી ઇન્હેલ કરે તો મોટું થાય, તો એવું નહીં. Inability to fully exhale. Now risk factor, smoking, બરાબર, most common. Breathing in a harmful irritants. કોઈ પણ જગ્યાએ કેમિકલ સ્પિલેજ થયું કે કંઈ પણ હાર્મફુલ કેમિકલ ઇન્હેલ કરી દીધું, યા તો ફાયર થઈ ગયું તો ફાયરથી તો ડેમેજ ના થયું પણ ફાયરના સ્મોકથી ઇન્હાલેશનથી લંગ્સની અંદર ન્યુમોનિયા થઈ ગયું. ઓક્યુપેશન એક્સપોઝર, ઇન્ફેક્શન, એર પોલ્યુશન, genetic abnormalities, deficiency of alpha-1 antitrypsin protect the lining of the lungs. એના રિગાર્ડિંગ કોઈ abnormality છે ત્યારે. Asthma, severe respiratory infection in the childhood will lead in during adulthood COPD.
ડાયગ્નોસ્ટિક મેઝર્સ એબીજી બરાબર આર્ટેરિયલ બ્લડ ગેસ જેની અંદર શું ખબર પડશે અંકિત એસિડોસિસ છે કે આલ્કોસિસ છે? હા રેસ્પિરેટરી એસિડોસિસ છે કે રેસ્પિરેટરી આલ્કલોસિસ છે બરાબર PaO2 PaCO2 બરાબર એના લેવલ્સ ખબર પડશે દેન અનધર ધેટ ઇઝ ધ ચેસ્ટ એક્સરે એની અંદર ખબર પડશે કે પેચીસ કઈ ટાઈપના છે લંગ્સ ની અંદર ફ્લુઇડ કલેક્શન છે ઓકે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ પાયરોમેટ્રી સાથે કરવામાં આવે તો એ ધેટ વી નીડ ટુ રૂલ આઉટ ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ FEV1 FVC ratio of less than 70%. FEV1 is equal to forced expiratory volume. FVC, that is the forced vital capacity. Means vital capacity means lungs maximum કેટલું air અંદર inhale કરી શકે છે. So that is the vital capacity. અને expiratory volume તો તમે કેટલી જોશથી ફૂંક મારી શકે છે તો that is the expiratory volume. Emphysema versus ક્રોનિક બ્રોન્કાઇટિસ બહુ જ સરસ છે હંમેશા યાદ રાખવાનું બ્રોન્કાઇટિસ મીન્સ બ્લોટર્સ બ્લુ બ્લોટર્સ છે અને એમ્ફાઇસેમાની અંદર છે પિંક પફર્સ બરાબર તો જો લિમિટેડ એરફ્લો ડિક્રીઝ ઓક્સિજન અને ઇન્ક્રીઝ CO2 COPDમાં બ્રોન્કાઇટિસમાં એમ્ફાઇસેમામાં બધી જ જગ્યાએ શું છે બોડીની અંદર ઓક્સિજનનું લેવલ બહુ ઓછું થઈ ગયું છે અને કાર્બન ડાયોક્સાઇડ રિટેન્શન વધી ગયું છે રેસ્પિરેટરી એસિડોસિસ નિયરર કન્ડિશન હોય ક્રોનિક બ્રોન્કાઇટિસમાં શું છે તો મ્યુકસ સિક્રેશન થાય છે બ્રોન્કાઈ બરાબર એની અંદર ઇન્ફ્લામેશન થઈ ગયું તો શું થઈ જશે ઇન્ફ્લામેશન થાય એટલે સિક્રેશન એક્સેસ થવા લાગે સ્વેલિંગ થવા લાગે તો એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું ઇન્ફ્લામેશન થઈ ગયું ક્રોનિક પ્રોડક્ટિવ કફ ધીમે ધીમે સિક્રેશનમાંથી કફ અને સ્પુટમ બનવા લાગ્યું અને પ્રોડક્ટિવ બહાર નીકળશે ફોર મોર દેન 3 months ઓર વિધિન 2 consecutive years ક્યારે આપણે એને એમ કહીશું કે ભાઈ આને ક્રોનિક બ્રોન્કાઇટિસ છે તો 2 consecutive years માટે એ આવી રીતે કયા કરતું હોય પણ જ્યારે 3 month થી વધારે રહેતું હોય લાઈક વિન્ટર સીઝન યા તો સ્પ્રિંગ સીઝન જ્યારે સીઝન ચેન્જ થતું હોય ત્યારે કન્ટિન્યુઅસ 3 મહિના સુધી પેશન્ટ હેરાન જ થયા કરતું હોય બરાબર ત્યારે નવ સાઇન સિમ્ટમમાં શું છે બ્લુ બ્લોટર્સ છે તો ઓવરવેઇટ છે સાઇનોટિક બ્લુ હાઇપોક્સેમિયા ડિક્રીઝ O2 ઇન્ક્રીઝ CO2 બરાબર ને બધા વર્ડ્સ ખબર પડે એવી છે પેરિફરલ ઇડીમા બરાબર ઈડીમાં થઈ જશે બ્રોન્કાઈ વીઝિંગ એન્ડ ક્રોનિક કફ કફમાં કેવો શ્વાસ લેવાય બરાબર એ ટાઈપનો શ્વાસ એને સંભળાશે નાઉ emphysema abnormal distension of the air space enlargement and destruction of the air space distal to the terminal bronchi બરાબર distal અને ટર્મિનલ મીન્સ એન્ડ પોર્શન ઓફ ધ બ્રોન્કાઈ સુધી એવી રીતે એનલાર્જમેન્ટ અને ડિસ્ટ્રક્શન થયેલું છે ધેર ઇઝ અ હાઇપર વેન્ટિલેશન આની અંદર શું થઈ જાય છે હાઇપર વેન્ટિલેશન થાય છે કેમ કારણ કે ડિસ્ટેન્ડેડ એર સ્પેસ છે બરાબર જે હોવું જોઈએ એનાથી વધારે મોટી સાઇઝનું એર સ્પેસ થઈ ગયું છે લંગ્સમાં બધા જ એલ્વિયોલાઈ ઓકે તો ધેટ ઇઝ વાય બીકોઝ ધેર ઇઝ અ હાઇપર વેન્ટિલેશન સિચ્યુએશન ઓફકોર્સ વધારે ઓક્સિજન થાય તો એના લીધે થઈને એને શું કહેવાય છે પિંક પફર્સ ટ્રાઇંગ ટુ બ્લો ઓફ ધ CO2 પેશન્ટ શું ટ્રાય કરે કે CO2 ને બહાર રિમૂવ કરવાનો ટ્રાય કરે નાઉ પિંક પફર્સ હાઇપર વેન્ટિલેશન ઓફ ધ લંગ્સ that will lead to barrel chest આગળથી ઉપસી ગયેલી thin weight loss બરાબર પેશન્ટમાં કેવું થઈ જશે વેઇટ લોસ થઈ જશે જ્યારે બ્રોન્કાઇટિસમાં શું થતું હતું વેઇટ ગેઇન થઈ જતું હતું બર્નિંગ અ લોટ ઓફ કેલરી ફ્રોમ ધ બ્રીધિંગ અ લોટ વધારે બ્રીધિંગ કરવાના લીધે બર્નિંગ થશે અને ઓફકોર્સ ઓક્સિજન બોડીમાં જાય તો એટલી એનર્જી યુટિલાઇઝ થાય અને એટીપીસ જનરેટ થાય shortness of breath and severe dyspnea will be there તો ક્લિયર થઈ જાય COPD માં મેજોરિટી બે કન્ડિશન હોય એક તો એમ્ફાઇસેમા હોય બ્રોન્કાઇટિસ હોય જે ક્રોનિક રહ્યા કરતું હોય જેના લીધે લેટર ઓન લાઈફમાં COPD ડેવલપ થાય ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ નામ પરથી ખબર પડે કે અંદર ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય રેસ્પિરેટરી ડિઝીઝ છે જેમાં લંગ્સ અને ટ્રેકિયા ઇન્વોલ્વ છે ઓકે એની અંદર હંમેશા CO2 કેવું રહેશે ડિક્રીઝ O2 સેચ્યુરેશન કેવું રહેશે 85 80 એ ટાઈપનું રહેશે લો જ રહેશે
અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ટાઈપનો ક્વેશ્ચન યાદ રાખવાનો કે જ્યારે COPD હોય ત્યારે પેશન્ટનું 85 O2 હોય ને તો એવું નહીં વિચારવાનું કે હું આને 95 કરી દઉં અને હાઈ ફ્લો ઓક્સિજન આપું, એવું નથી કરવાનું. બરાબર, પેશન્ટને હંમેશા લો ઓક્સિજન જ આપવાનો છે, ભલે એનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ 85 રહેતું કે 90 રહેતું. બરાબર, વાય if you are providing a high amount of oxygen at that time, what will happen? The respiratory drive, જે હાઇપોથેલેમસનું સ્ટિમ્યુલેશન મળે છે CO2 થી રેસ્પિરેશન કરવાનું, એ શું થઈ જશે? ડિમિનિશ્ડ થઈ જશે. એટલે હાઇપોથેલેમસને ઈચ્છા નહીં થાય તો હું વધારે રેસ્પિરેશન ચાલુ રખાવું અને ઓક્સિજન લેવડાવવાનો ટ્રાય કરું. ઓકે, બીજું બંને કન્ડિશન વિશે ક્લિયર થઈ ગયું. એમ્ફાઇસેમામાં એર સ્પેસ છે, બરાબર, એલ્વિયોલાઈની સ્પેસ થોડાક ડિસ્ટેન્ડેડ થઈ જાય છે, અબનોર્મલ ડિસ્ટેન્ડેડ એર સ્પેસ. બરાબર, એનલાર્જમેન્ટ ઓફ ધ એર સ્પેસ થઈ જાય છે. ધેટ વિલ લીડ હાઇપર વેન્ટિલેશન, વધારે અમાઉન્ટમાં ઓક્સિજન અંદર એક્યુમ્યુલેટ થાય છે લંગ્સમાં. ઓકે, વિચ વિલ લીડ ટુ, હવે ઓક્સિજન બોડીમાં વધારે જાય છે તો ઓફકોર્સ એને શું કે, આ કન્ડિશન આઈ થિંક રેસ્પિરેટરી એલ્કોસિસમાં જશે. હા, રેસ્પાયરી આ એમ્ફાઇસેમા છે આલ્કલોસિસમાં જાય અને બ્રોન્કાઇટિસ છે એ એસિડોસિસમાં જાય, રેસ્પાયરેટરી એસિડોસિસમાં. બરાબર, પેલામાં હાઇપર વેન્ટિલેશન થઈ જાય છે, આની અંદર હાઇપો વેન્ટિલેશન થઈ જાય છે. બરાબર, સાઇનોસિસ, બ્લ્યુ થઈ જાય, ઓવરવેટ થઈ જાય. આમાં ઓક્સિજન વધારે જાય છે તો ગ્લુકોઝ અને ફેટ વધારે ડાયજેસ્ટ થઈ જશે ફાસ્ટ, ધેટ વિલ લીડ ટુ વેઇટ લોસ અને એર હંગર રહેશે. નાઉ નર્સિંગ મેનેજમેન્ટ એન્ડ એજ્યુકેશન કદાચ અહીંયા હશે. Okay, monitor the respiratory system, especially for lung sound, sputum production, oxygen status. ઓક્સિજન સ્ટેટસમાં આપણે જોડે જોડે જોઈ લઈએ ઓક્સિજન થેરાપી મીન્સ ઇન્ટરવેન્શન્સ. COPD client are stimulated to breathe due to decreased oxygen. If you give too much oxygen O2, they lose their drive to breathe. બરાબર, એ હાઇપોથેલેમસ ને ડિઝાયર નહીં થાય કે હું ઓક્સિજન લઉં, એના માટે રેસ્પિરેશન ચાલુ રખાવું. બરાબર, તો ઓક્સિજન લેવલ ઓછું જ રાખવાનું. હેલ્ધી ક્લાયન્ટ આર સ્ટિમ્યુલેટેડ ટુ બ્રીથ ડ્યુ ટુ ઇન્ક્રીઝ CO2 લેવલ. બોડીમાં CO2 લેવલ ઇન્ક્રીઝ થયેલું હશે તો હેલ્ધી COPD પેશન્ટ કેન ઇઝીલી બ્રીથ. એડમિનિસ્ટર ઓક્સિજન ડ્યુરિંગ એક્ઝર્વેશન, COPDમાં કોઈ વધારે એક્ઝર્બેટ થઈ ગયું, બરાબર, વધારે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થઈ ગયું, showing the sign of the respiratory distress. At that time, administer oxygen with caution, low rate, okay, to the client with the chronic hypercapnia, elevated PaCO2 level. 1 to 2 લીટર મેક્સિમમ, આ પણ એકદમ યાદ રાખજો. બરાબર, 1 to 2 લીટર જ આપવાનું છે, ભલે ગમે તેટલું ઓછું આવતું સેચ્યુરેશન આવતું હોય તો પણ થોડી વાર વેઇટ કરવું વધારે સારું છે, પેશન્ટ ધીમે ધીમે સર્વાઈવ થાય. Lifestyle modification, smoking cessation, determine readiness, develop a plan, discuss nicotine replacement. Diet modification include promote the nutrition, increase calorie intake. Small frequent meals, stay hydrated, thin mucus secretion. Hydrated રહેશે તો શું કરશે? વોટરના લીધે mucus છે થોડું thin થશે. Calorie cell, client with the COPD, especially emphysema છે ત્યારે, બરાબર, થીન થઈ ગયું છે પેશન્ટ, બરાબર, વધારે ઓક્સિજન જતો રહ્યો છે જેને ગ્લુકોઝ મોલેક્યુલને બ્રેકડાઉન કરી દીધા છે અને પેશન્ટ થીન થઈ ગયું છે. At that time, are using a lot of their energy to breathe, therefore burning a lot of calorie. Small frequent meals that are rich in the protein. કરીએ છે ને, પ્રાણાયામ કરીએ છે, બરાબર, ઘણી બધી એક્સરસાઇઝ છે બ્રીથ, એબ્ડોમિનલ બ્રીથ રિગાર્ડિંગ ફોર અ વેઇટ લોસ. Now teach proper breathing techniques. First, lift breathing. Promote the carbon dioxide elimination. Allow better expiration by increased air pressure. That keeps the air passage open during exhalation. બહાર કાઢો તો પણ રાખે. Like તમે વિચારો નાક સાથે જ એક્ઝેલ કરશો અને તમે આવી રીતે કરશો ને તો તમને અંદરની સાઈડ પર પ્રેશર ફીલ થશે. બરાબર, તો લાઈક યુ કેન કરો તો બંને, નાકથી બ્રીથ લો અને ફૂંક મારો તો યુ કેન ફીલ ઓન ધ અપર સાઇડ ઓફ ધ ચેસ્ટ, એક પ્રેશર ફીલ થશે.
શરમાયા વગર કરો. ઓકે, જ્યારે કોઈએ રોકી કાઢ્યો that pressure will lead to air space open after exhalation also. Okay, now the diaphragmatic breathing. એની અંદર જો we want to use the diaphragm. એબ્ડોમિન એક્સટેન્ડ થશે જ્યારે ઇન્હેલ કરો ને ત્યારે. ઓકે, જ્યારે બ્રીથ ઇન કરો, જે ડીપ બ્રીથિંગ કહીએ છીએ એવું જ ડાયાફ્રામ બ્રીથિંગ, બરાબર. બ્રીથ ઇન કરો તો સ્ટાર્ટિંગમાં થોડાક લંગ ઇન્હેલ, થોડુંક ઇન્હાલેશન થાય, પછી ગ્રેજ્યુઅલી વધારે હજી ઇન્હેલ કર્યા કરો છો તો એબ્ડોમન આગળની સાઈડ ઉપર જશે. હજી પણ ઇન્હેલ કરવું છે તમારે તો બોડીની લેટરલ એરિયા છે ને એ આમ લેટરલ સાઈડ ઉપર એક્સપાન્ડ થશે, ત્યારે તમે ફૂલ્લી ઇન્હેલ્ડ કહેવાય, લંગ કમ્પ્લીટલી ઇન્હાલેશન કરેલું છે. ઓકે, now try to practice and see what is the physiological changes you can feel in the body. Promote okay, diaphragmatic breathing, we want to use the diaphragm rather than the accessory muscles to breathe. Thus strength the diaphragm and slow down the breath rate. Strengthen the diaphragm and slow down the breathing rate means ધીમે ધીમે લાંબુ લાંબુ બ્રીથ કરો. સર્જરી છે તો બુલેક્ટોમી છે. લેફ્ટ વોલ્યુમ રિડક્શન સર્જરી, લંગ્સની અંદર જ વોલ્યુમ રિડક્શન મીન્સ અમુક કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ ગયું છે તો આપણે એને શું કરીએ કે કટ કરી દો અને રિમૂવ કરી દો, ધેટ ટાઈપ. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ, હવે આખું જ ખરાબ થઈ ગયું તો લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરી દો. બુલેક્ટોમીમાં મે બી એની લોબ ઓફ ધ લંગ કેન બી રિમૂવ. સ્ટે અપ ટુ ડેટ ઓન અ વેક્સિન, બરાબર. જ્યાં થ્રુ આઉટ ધ રેસ્પિરેટરી યુ વિલ લર્ન ધીસ. ઇન્ફ્લુએન્ઝા એન્ડ ન્યુમોકોકલ વેક્સિન શુડ બી ગિવન. પીડિયાટ્રિકમાં ખાસ દેવાની, ઓલ્ડર એજમાં ખાસ દેવાની pneumococcal vaccines regular basis પર. Decreases the incidence of the pneumonia. Medication, bronchodilators, relaxes smooth muscles to lungs, smooth muscles of the lungs airway. Better airflow થશે, બરાબર. બ્રોન્કાઈને ડાયલેટ કરશે એટલે અંદર એર એન્ટ્રી સરસ થશે. સિમ્બિકોટ, સ્ટીરોઇડ એન્ડ લોંગ એક્ટિંગ બ્રોન્કોડાયલેટર, બંનેનું કોમ્બિનેશન છે, બરાબર. સિમ્બિકોટ, કોર્ટ છે એટલે મીન્સ કોર્ટિકોસ્ટીરોઇડ અને બ્રોન્કોડાયલેટર. ના કોર્ટિકોસ્ટીરોઇડ છે તો એનું શું એક્શન છે તો ડિક્રીઝ ઇન્ફ્લામેશન, ઓરલ, આઈવી ઓર ઇન્હેલ. શ્વાસ થ્રુ પણ આપી શકીએ કોર્ટિકોસ્ટીરોઇડ, પેલા સ્પ્રે આવે છે, પંપ આવે છે, લાઇકવાઇઝ ઓરલી પણ આપી શકીએ અને આઈવીમાં પણ સ્ટીરોઇડ્સ આપી શકીએ છે અને એનું મેઇન ફંક્શન છે ડિક્રીઝ ઇન્ફ્લામેશન. એક્ઝામ્પલ પ્રેડનિઝોન, સોલ્યુમેડ્રોલ એન્ડ બ્યુડેસોનાઇડ, બ્યુડેકોઇટ ને એવી રીતના આવે છે ને આપણે અહીંયા આગળ લાઈક. હવે હંમેશા યાદ રાખવાનું કે બંનેનો સિક્વન્સ કેવો હોવો જોઈએ, એના રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે છે. આઈ રહ્યો અહીંયા આપેલું જ છે. ચલો, ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ, બ્રોન્કોડાયલેટર ડાયલેટ ધ એરવેઝ અને એના પછી જ આપવાની કોર્ટિકોસ્ટીરોઇડ્સ. એકવાર એરવે ડાયલેટ થઈ ગયા, સેલ્સ બધા એક્ટિવ થઈ ગયા તો શું ઇઝીલી એ સ્ટીરોઇડને એબ્ઝોર્બ કરી શકાય. એરવે આર ઓપન નાઉ ઇન ઓર્ડર ફોર ધ સ્ટીરોઇડ ટુ ડુ ઇટ્સ જોબ, તો એ ઇન્ફ્લામેશન શું કરશે, રિલીવ કરી શકશે. કોન્સ્ટ્રિક્ટેડ એરવે હોય તો પછી અડધી મેડિસિન તો એમને એમ વેસ્ટ થઈ જશે. Bupropion છે, that is the antidepressant that will also help. For more information about the respiratory medication, see the pharmacology section. Now pneumonia, lower respiratory tract infection that cause the inflammation of the alveoli sac. But pneumonia, that is the inflammation of the alveoli sac or the lung parenchyma. હેલ્ધીમાં કેવું છે અને ન્યુમોનિયામાં કેવું છે. એલ્યુઓલાઈ ઇઝ ઇન્ફ્લામ્ડ એન્ડ ફુલ ઓફ ફ્લુઇડ. હેલ્ધી એલ્યુઓલાઈ છે અને આર વાઇડ એન્ડ ઓપન છે. Gas exchange takes place in the alveoli, so pneumonia causes impaired gas exchange. બરાબર, nursing diagnosis for the pneumonia patient, impaired gas exchange. Breathe out CO2 and breathe in oxygen, that will get impaired. Risk factor can be community acquired or a hospital acquired. Prior infection, immunocompromised patient, જો કોઈને prior respiratory infection છે થોડા ઘણા like 1 week
then 4 week ચાલી ગયું ને gradually converted into the pneumonia. પછી immunocompromised જેની immunity ઓછી છે તો HIV, young children and older adult, autoimmune infection છે, post operative patient છે, lung disease like a COPD, immobility છે, બરાબર, લોંગ ટર્મ બેડ રિટર્ન છે, એસ્પિરેશન રિસ્ક છે, બરાબર, ખાસ કરીને હેડ ઇન્જરીના કોઈ એવા પેશન્ટ જેને ગેગ રિફ્લેક્સ પરફેક્ટલી નથી, there is a chance of aspiration risk or small baby ત્યારે પણ. Now symptoms: increased temperature, mild to high fever, increased heart rate, increased respiratory rate, attempting to blow off CO2, બરાબર. આની અંદર શું ટ્રાય કરશે? CO2 ને બ્લો ઓફ કરવાનો ટ્રાય કરશે, બહાર નીકાળવાનો ટ્રાય કરશે. ડિક્રીઝ O2 સેચ્યુરેશન, ચીલ, chest pain, difficulty breathing, productive cough, unusual breath sound like a core crackles and wheeze. બરાબર, બ્રીથ સાઉન્ડ અબનોર્મલ હશે ન્યુમોનિયામાં, કોર્સ ક્રેકલ્સ હશે અને વીઝ હશે, રેસ્પિરેટરી વીઝ. Respiratory acidosis is very common because increased CO2 level and decreased oxygen level. સુઈ ગયા બધા? No, ma'am. Diagnostic like a chest x-ray, okay, in that shows the pulmonary infiltrates and pleural effusion, okay. ચેસ્ટ એક્સરેમાં ખબર પડે કે ભાઈ લંગ્સ ની અંદર બધું ઇન્ફિલ્ટ્રેટ થયેલું છે, અંદર બધા માર્ક્સ છે, ઓકે, અને પ્લુરલ ઇફ્યુઝન હશે તો લંગ્સ આખું આમ કોમ્પ્રેસ છે ને અહીંયા આખું ફ્લુઇડ કલેક્શન બતાવતું હશે એક્સરેમાં, તો that we can identify. Increased WBC cell because of infection, sputum culture we can identify proper microorganism, can be bacterial, viral or fungal. Intervention include respiratory status or vital signs, heart rate, temperature and pulse oximetry, color, consistency and amount of sputum. Thin secretion or compensates the dehydration from the fever. બરાબર, thin secretions છે, બરાબર, અને fever છે, that will lead the dehydration in the patient. Diet છે તો increase calorie, protein and fluid, oral and IV. Small frequent meals should be given to the patient. Now medication like antipyretics, antibiotics only for the bacterial infection. We are going to give antibiotics. Antiviral, bronchodilator, બરાબર, જ્યાં સુધી heal ના થાય infection ત્યાં સુધી air entry તો રાખવી પડશે, so that is symptomatic bronchodilator. Cough suppressant, બરાબર, કફ સપ્રેશન કફને ડ્રાય કરી દેશે, બરાબર, એ ટાઈપનું છે. મ્યુકોલાઇટિક એજન્ટ છે, કફને રિલીઝ કરશે, જે સ્ટક થઈ ગયેલું છે એને. Okay, helps for the lungs expansion. Semifowler position should be given. Now educate the patient. Use of the incentive spirometries helps to pop open the alveoli sac and get the air moving. Up-to-date vaccines, annual flu shot, pneumococcal, smoking cessation, hand washing, and avoid sick person or visitors with the respiratory condition. Now another condition, that is the asthma. Normal છે, asthmatic airway છે, અને asthmatic airway during a attack, બરાબર. જ્યારે panic status asthmatic attack આવે ને ત્યારે આટલું નેરો થઈ જાય, આટલું મોટું એરવે હોય એમાંથી આટલું નેરો. So think very few amount of oxygen we are getting. Wall is inflamed and thickened, tightened, smooth muscles. Chronic lung disease that causes an inflammation, narrowing and swollen airway, especially at the bronchi and bronchioles. બરાબર, ટ્રેકિયાની જસ્ટ નીચે બ્રોન્કાઈ ની અંદર અને બ્રોન્ક્યુલ્સ ની અંદર narrowing થઈ જશે. Cause not completely known but sometimes genetic. પેરેન્ટ્સ ને હોય ને તો બચ્ચાને થાય છે. એન્વાયરમેન્ટલ, સ્મોક, કુલન, પરફ્યુમ, કોઈને એલર્જીક અસ્થમા હોય ત્યારે આવું થાય. ડસ્ટ માઇટ, પેટ ડેન્ડર એલર્જી ટેસ્ટ કરવાના હોય એના માટે, કોલ્ડ એન્ડ ડ્રાય એટસેટ્રા. ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ છે, બરાબર, ખાધા પછી ઘણાને ખાવાનું ઉપર આવે, રિગર્જિટેશન ઓફ ધ ફૂડ થતું હોય, બરાબર, અને એસિડિટી રહેતી હોય, then there is a chance of the asthma. Exercise induced asthma, એક્સરસાઇઝ કરતી વખતે breathlessness થઈ જાય. Certain drugs such as the non-steroidal anti-inflammatory and aspirin. Classification mild હોય, intermittent,
માઇલ્ડ ઇન્ટરમિટન્ટ, માઇલ્ડ persistent, મોડરેટ persistent અને સિવિયર persistent. બરાબર, ઇન્ટરમિટન્ટ છે ઓકે, તો ક્યારેક ક્યારેક થાય છે અને માઇલ્ડ ફોર્મમાં છે. લેસ દે અસ્થમાનું ફિલિંગ લેસ ધેન 2 વીક આવે છે, બરાબર, પણ માઇલ્ડ છે. માઇલ્ડ persistent તો 2 વીક સુધી આવે છે, મોર દેન 2 અ વીક, લેસ ધેન 2 અ વીક, બરાબર, એટલે અઠવાડિયામાં 2 વાર આવશે. પેલામાં શું છે, મોર દેન 2 લાઈક અઠવાડિયામાં 4 વાર પણ આવે અ વીક, બટ નોટ ડેઈલી. તો નોટ ડેઈલી ત્યાં સુધી શેમાં આવી જાય છે, માઇલ્ડમાં. ઓકે, હવે મોડરેટ છે ને, તો જો ડેઈલી સિમ્ટમ એક્ઝર્બેશન ધેટ હેપન્સ 2 in a 1 week. એક્ઝર્બેશન એટલે મીન્સ આ થોડું ઘણું આના જેવું થઈ જાય, એક્ઝર્બેશન થઈ જાય પેશન્ટ. તો એવું ક્યારે કેટલી વારે થવા લાગ્યું, હવે તો સિમ્ટમ્સ તો ડેઈલી જ છે એટલે persistent થઈ ગયું, પણ એક્ઝર્બેશન એ હવે થવા લાગ્યું, તો કેટલી વાર, તો 2 in a 1 week, 2 ટાઈમ થશે. હવે persistent છે એટલે ક્રોનિક થઈ ગયો છે, ડેઈલી થાય, ડેઈલી એના સિમ્ટમ્સ છે અને સિવિયર છે, તો કન્ટિન્યુઅલી સ્લોઈંગ સિમ્ટમ્સ વિથ ફ્રીક્વન્ટ એક્ઝર્બેશન. બરાબર, શોઈંગ તો મીન્સ સિમ્ટમ્સ તો રોજે દેખાય અને ધ એક્ઝર્બેશન એટેક વિલ બી more frequently. Characterized by the flare-ups, meaning it comes or goes. Dyspnea, shortness of the breath. Tachypnea, fast respiration rate or fast breath. Chest tightness, anxiety, wheezing sound. અસ્થમામાં ખાસ યાદ રાખવાનું wheezing. બરાબર. Coughing, mucus production, use the accessory muscles. Air trapping. Air trapping causes the client to retain CO2, which is acidic and which will lead to acidosis. બરાબર, એવું કહે છે કે એરને અંદર તો નથી જ જવા દેતું, જોડે જોડે શું કરે છે, એરને બહાર પણ નથી આવવા દેતું. બરાબર, તો શું થશે, એર ટ્રેપ થઈ જશે લંગ્સની અંદર, which will lead to respiratory acidosis. Nursing care include assess the client airway, high Fowler position, provide frequent rest period, administer oxygen therapy. Goal, keep to oxygen up to 95 to 100%. બરાબર, COPD જેવું નથી, અહીંયા તો આપણે રાખવાનું જ છે. Maintain a calm environment and to decrease the stress. Assess the peak flow meter reading. એ આપણે નીચે જોઈશું. Assess the cyanosis and retraction. બરાબર, intercostal retraction or chest indrawing જોવાનું અને cyanosis જોવાનું. Status asthmaticus, life threatening asthma episode, medical emergency છે, બરાબર, તો that will cause oxygen, hydration, nebulization and systemic corticosteroids for the treatment. બરાબર, પેશન્ટ એકદમ અસ્થમેટિક અટેકમાં આવ્યું તો શું કરીશું, ઓક્સિજન આપીશું હાઈ ફ્લો ટુ મેન્ટેન 95 to 100. આઈબી ફ્લુઇડ ચડાવી દઈશું, નેબ્યુલાઇઝેશન કરીશું જેથી ઓપન ધ એરવે થશે અને સ્ટીરોઇડ્સ આપીશું ટુ રિલીઝ ધ ઇન્ફ્લામેશન. હંમેશા રેસ્પિરેટરી ઓર્થોપેડિકમાં સ્ટીરોઇડ્સ તો હોય જ, બરાબર, ટ્રીટમેન્ટમાં. No medication bronchodilator should be given in there are two types like short acting albuterol, long acting salmeterol. Rapid relief માટે albuterol અપાય અને prevents the asthma attack salmeterol છે. મિથાઇલહેક્ઝામાઇન, થિયોફાઇલિન જે આપણે આપતા હોય છે, ડેરીફાઇલિન આપતા હોઈએ છે ને, અહીંયા આગળ આપણે યુઝ કરીએ છીએ ને ડેરીફાઇલિન, ધેટ ઇઝ થિયોફાઇલિન ઓર ઇટિયોફાઇલિન. બરાબર, એ શું છે, મિથાઇલહેક્ઝાટીન છે, બરાબર, તો ધેટ વી નીડ ટુ ગીવ ટુ ડાયલેટ ધ trachea and bronchioles. Another treatment that is the steroids. Okay, azonide, બરાબર, beclomethasone, prednisolone, anti-inflammatory agents we need to give. Then leukotriene or modifier pump we are going to give, and anticholinergic છે તો atropine છે, તો એ બધા medicines we are going to give. Now peak flow meter shows how controlled the asthma is and it's getting worse. Establish a baseline by performing a personal based reading. Client will exhale, બરાબર, breathe out કરે છે,
as hard as they can and get a reading. બરાબર, આની અંદર ફૂંક મારે જોશથી અને રીડિંગ લેશે. બરાબર, ગ્રીન છે તો ગુડ, તો જો આટલું બધું કરી શકે છે ગ્રીન ઉપર, અને રેડ છે તો વેરી બેડ, થોડુંક જ બ્રીથ આઉટ થઈ રહ્યું છે, મીન્સ ધેર ઇઝ અ નેરોઈંગ ઓફ ધ trachea and bronchioles. Now another system બદલાય ને, હા ઓકે, બ્લડ ડિસઓર્ડર. ઓકે, તો એની અંદર હિમેટોલોજી આવી ગયું છે, તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે. તો એની અંદર શું છે, પેથોલોજી ટાઈપ્સ ઓફ ધ એનિમિયા કોઝ બાય ધ ડિક્રીઝ આયર્ન લેવલ. આયર્ન ઇઝ એસેન્શિયલ ફોર ધ હિમોગ્લોબિન ઇન ધ red blood cell. The body uses iron to make a hemoglobin. Hemoglobin carries oxygen to the cell. કોઈ ડાઉટ ખરું? હિમોગ્લોબિન આયર્નનું જ બનેલું હોય છે અને ઓક્સિજનને કેરી કરે છે. રેડ બ્લડ સેલ્સ રોલ transport oxygen and remove the carbon dioxide from the body with the help of the hemoglobin. Hemoglobin found in the RBCs is a protein that contains iron. Causes for the iron deficiency anemia: blood loss, hemorrhage, malabsorption syndrome, or any GI diseases like ulcerative colitis, Crohn's, કે જેની અંદર proper absorption નથી થતું. Inadequate dietary intake of the iron. બરાબર, અને hemodilution થાય pregnancy માં. Okay, that will also lead to iron deficiency anemia. Symptoms include pallor, weakness, fatigue, microcytic, small red blood cell. Healthy red blood cell છે નહીં, microcytic છે, narrow size માં છે. Increase hemoglobin or decrease hemoglobin or decrease hematocrits. Okay, that will lead to the anemia. Normal values: hemoglobin female 12 to 16 અને મેલ 13 to 18. હિમેટોક્રિટ છે મલ્ટીપ્લાય બાય 3, એ આપણે આગળ જોયેલું છે. Now iron rich food છે, તો egg yolk, apricot, tofu, legumes. બરાબર, then oysters, tuna, seeds, બધા seeds આવે છે, sunflower seeds like that you can take. આ બધું અમુક છે, ટૂના છે, કદાચ નોનવેજ છે, ઓયસ્ટર એ નોનવેજ હશે. પોટેટોઝ. Tuna is a fish. Oysters પેલા ચીપલા આવે ને દરિયામાં હોય છે, એ oysters છે. હા, આ બધું થોડું થોડું ગૂગલ પર જોઈ લેજો. મને એવું આમાં આઈડિયા છે કે નોનવેજ જેવું છે, એટલે મેં બી એ રીતે જ જોયેલું છે, પણ એવી રીતે ફિશ છે. પછી બરાબર, આયર્ન ફોર્ટિફાઈડ સિરિયલ્સ, કે જે તમને આપણે ઓટ્સ છે કે પછી મુસેલી છે કે એવી રીતે કંઈ પણ. રેડ મીટ નોનવેજ થઈ જશે, પોલ્ટ્રી નોનવેજ થઈ જશે, નટ્સ વી કેન હેવ. નો ઇન્ટરવેન્શન્સ છે, તો ડાયટ ચેન્જીસ કરો, મોડિફાઈ કરો, ઇન્ક્રીઝ આયર્ન કરો, ઇન્ક્રીઝ પ્રોટીન. આયર્નની સાથે કયું વિટામિન લેવું જોઈએ? અહીંયા છે જ, હા, વિટામિન સી ફોર ધ આયર્ન એબ્ઝોર્પ્શન. જ્યારે થેપલા ખાવ ત્યારે ચા લેવી જોઈએ કે પછી છાશ લેવી જોઈએ, દહીં લેવું જોઈએ? દહીં લેવું જોઈએ. દહીં લેવું જોઈએ. આપણા વાળા કોઈ ફોલો નહીં કરતા. માય હાઉસ હું જયારે મારા મધર ને કહું ને તો એ ફોલો નહીં કરે. ચા જ બનાવે. મેથીના થેપલા હોય અને આપણે એવું કઈક દહીં જોડે ખવાય, ચા જોડે ના ખવાય, તો બી એ ફોલો ના કરે. ના કરે. આપડા અહીંના ગુજરાતી લોકોને હેબિટ છે કે થેપલા હંમેશા ચા ચા જોડે. જોઈએ. તો એનું મેથીના ભજીયા હોય તો પછી મેથીના ભજીયા હોય તો અગેન ચા. again ચા. બરાબર, તમે ઇફ યુ આર ટેકિંગ અ ટી એન્ડ કોફી વિથ ધ ગ્રીન લીફી વેજીટેબલ્સ, થેપલા છે કે ભજીયા છે કે કંઈ પણ, તો એ શેના માટે છે? આયર્નનું એબ્ઝોર્પ્શન થવા દેતા નથી. થેલેસેમિયા પેશન્ટ માટે છે. થેલેસેમિયા પેશન્ટને ખાવાની ઈચ્છા થાય ને કે મારે ખાવું છે, ભજીયા ખાવા છે કે થેપલા ખાવા છે, તો એને એવું કહેવાનું છે કે જોડે શું લે? ટી અને કોફી. એવરી ડે મીલ ટાઈમ પર ટી અને કોફી લે, જેથી એને આયર્ન એબ્ઝોર્પ્શન ના થાય. એટલે કારણ કે શું હોય, 15 ડેઝ ઉપર બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલતું હોય એનું, એટલે એક્સેસિવ આયર્ન એક્યુમ્યુલેશન થઈ જાય બોડીમાં. ખ્યાલ આવ્યો ને? તો એ એના માટે હાર્મફુલ, વાઇટલ ઓર્ગન માટે ટેરેટોજેનિક થઈ જાય, એક્સેસિવ આયર્ન હોય ને ત્યારે. બરાબર, તો એને આપણે એવું સજેસ્ટ કરતા હોઈએ છીએ. નાઉ એડમિનિસ્ટર આયર્ન ઓરલ, IM ઓર IV. એની ડેમેજિંગ ડ્રગ હોય તો ચેક ફોર ધેટ. ઇફ એક્ટિવ બ્લીડ ઇઝ સસ્પેક્ટેડ, બરાબર, ખાસ કરીને સ્ટૂલ એક્ઝામિનેશન ની અંદર
બ્લડ ક્લોટ્સ આવે છે તો શું કહીશું આપણે? GI માં શું છે? ઇન્ટરનલ હેમરેજ છે. તો વી નીડ ટુ સસ્પેક્ટ. આઈડેન્ટિફાઈ ધ કોઝ એન્ડ કંટ્રોલ ધ બ્લીડિંગ. વી નીડ ટુ આઈડેન્ટિફાઈ એન્ડ કંટ્રોલ ધ બ્લીડિંગ. એડમિનિસ્ટ્રેશન ઓફ આયર્ન કઈ રીતે કરવાનું છે? તો એડમિનિસ્ટ્રેટિંગ ધ આયર્ન સપ્લિમેન્ટ. જો આયર્ન કેલ્શિયમ જોડે નહીં લેવાની એવું આપણે ખાસ કોને કહેતા હોઈએ છીએ? પ્રેગ્નેન્ટ મધરને કહીએ છીએ ને કે એને બંને ટ્રીટમેન્ટની જરૂર છે, બંને મેડિસિનની જરૂર હોય ને, આયર્ન ને કેલ્શિયમ. એને ખાસ કરીને ટાઈમિંગ ચેન્જ કરાવડાવીએ કે નાસ્તા વખતે આ લેજો અને લંચ વખતે આ લેજો. ઓકે, બટ નેવર કમ્બાઇન ધ આયર્ન એન્ડ કેલ્શિયમ. અધરવાઇઝ શું થશે? ડિક્રીઝ ધ એબ્ઝોર્પ્શન થશે કેલ્શિયમ સાથે હશે ત્યારે. બરાબર. જો અહીંયા મિલ્ક છે, એન્ટાસિડ્સ છે, એ બધું છે એ આયર્ન એબ્સોર્પ્શન ડિક્રીઝ કરે છે. ઇન્ક્રીઝ શું કરે છે? તો વિટામિન સી છે તો એ આયર્ન એબ્સોર્પ્શન ઇન્ક્રીઝ કરે છે. બરાબર. મિલ્ક છે, કર્ડ તો લઈ શકો તમે. બરાબર. ફ્રૂટ જ્યુસ અને મલ્ટીવિટામિન્સ વી કેન ટેક વિથ ધ આયર્ન્સ. લિક્વિડ આયર્ન સ્ટે, આના ખાસ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. લિક્વિડ આયર્ન સ્ટેઇન્સ ધ ટીથ. બરાબર. તો કઈ રીતે લેવાનું? સ્ટ્રો સાથે. ટેક વિથ ધ સ્ટ્રો. બ્રશ ધ ટીથ આફ્ટર ટેકિંગ ધ આયર્ન. બરાબર ને? તો શું થઈ જશે? બ્લેક કલરના સ્ટેઇન થઈ જશે ટીથની ઉપર. બરાબર. એટલે હંમેશા ટ્રાય કરો કે સ્ટ્રો આપવાનું, સ્ટ્રો ઓફર કરો લિક્વિડ ઓરલ ઇન્ટેક માટે, ખાસ કરીને ચિલ્ડ્રનમાં. સાઇડ ઇફેક્ટ ઓફ આયર્ન સપ્લિમેન્ટ ધેટ ઇઝ અ બ્લેક સ્ટૂલ, કોન્સ્ટિપેશન એન્ડ ફોલ આફ્ટર ટેસ્ટ. બરાબર. જેના લીધે પ્રેગ્નેન્ટ મધર અવોઇડ કરે, નોઝિયા વધી જાય બંધ થવાની જગ્યાએ. બરાબર. આયા છે અંકિત, સ્ટ્રો વાળા ક્વેશ્ચન આવતા હોય છે. ના એવું તો આવું નથી ક્વેશ્ચન. આયર્ન રિગાર્ડિંગ નહીં આવ્યું? ના એટલે હજુ સુધી નહીં આવ્યો એમ. ડાયટની વાળીમાં મે બી આવ્યો છે કદાચ ક્વેશ્ચન. નહીં તો સ્ટ્રો વાળું ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે એટલે મને ફર્સ્ટ ટાઈમ આઈડેન્ટિફાઈ એ રીતે થયું હતું કે આવું શું છે સ્ટ્રો કરવાની, સ્ટ્રો દેવાની શું જરૂર પડી ગઈ. બટ દે આર ટેકિંગ ધેટ મચ, દે આર ટેકિંગ વિથ સ્ટ્રો. થ્રોમ્બોસાઇટોપેનિયા. બરાબર. તો એની અંદર શું છે? કોઝિસ. જો શું થાય છે પહેલા એ જોઈ લો. ડિક્રીઝ ધ પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ હેલ્પ્સ ક્લોટ ધ બ્લડ. નોર્મલ કેટલું છે? 1,50,000 થી 4,50,000 પર માઇક્રોલીટર. ઓકે. થ્રોમ્બોસાઇટોપેનિયામાં શું થઈ જશે? લેસ ધેન 1.5 લેક્સ. બરાબર. આનાથી પણ ઓછું થઈ જશે. પ્લેટલેટ્સ એગ્રેશન, the clumping together of the platelets that form a plug at the site of the injury. બરાબર. ડિક્રીઝ પ્લેટલેટ્સ, there is a thing for the bleeding. આપણને ખબર જ છે કે પ્લેટલેટ ઘટી જાય તો બ્લીડિંગ રૂકે ના રૂકે, કારણ કે ત્યાં આગળ ઘટ્ટો થાય નહીં અને બ્લીડ ક્લોટ થાય નહીં. નાઉ કોઝિસ શું? બરાબર. નોર્મલ વેલ્યુ યાદ રાખીજો. પ્લેટલેટ ડિસઓર્ડર્સ હોય, લ્યુકેમિયા છે, એનિમિયા છે, ટ્રોમા છે, એનલાર્જ સ્પ્લીન, લીવર ડિઝીઝ. બરાબર. સ્પ્લીન એન્ડ લીવર ઇઝ ઓલવેઝ કનેક્ટેડ વિથ ધ બ્લડ ડિસઓર્ડર. થેલેસેમિયા હોય તો પણ એની અંદર મેગાલી થઈ જશે, હિપેટોમેગાલી, સ્પ્લિનોમેગાલી. બરાબર. પછી આવું કંઈ પણ હોય તો ધેર ઇઝ અ ચાન્સ ફોર ધ ડિઝીઝ. ઇથાનોલ, આલ્કોહોલ ઇન્ડ્યુસ. બરાબર. થ્રોમ્બોસાઇટોપેનિયા. ટોક્સિન્સ, ડ્રગ ઇન્ડ્યુસ થઈ જશે અને સેપ્સિસ, ઇન્ફ્લામેશન થઈ ગયું ત્યારે. નાઉ સિમ્ટમ્સ: વીકનેસ, ડિઝીનેસ, ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન. પ્રોલોંગ્ડ બ્લીડિંગ ટાઈમ, કારણ કે ક્લોટ થતું નથી તો બ્લીડિંગ વધી ગયું છે. પેટેચિયા, નાની નાની માઇક્રો આર્ટેરીઝ હશે તો બધી જગ્યાએ શું થઈ જશે? નાની નાની માઇક્રો ઇન્જરી થઈ જશે, સ્કાર દેખાશે રેડ કલરના. બરાબર. પિન પોઈન્ટ બ્લીડિંગ, પેટેચિયા થઈ જશે. પરપુરા થઈ જશે. બરાબર. પિન પોઈન્ટ બ્લીડિંગ, એની ઇમેજ જોજો, પિન પોઈન્ટ જેવું જ બ્લીડિંગ જેવું થશે. અને જે બ્રુઝિંગ છે ને એની અંદર થોડું છોલાઈ ગયું હોય ને, અમુક એરિયા ઉપર વધારે પ્રેશર આવી જાય કે કડી ગયું જોશી તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ બ્રુઝિંગ. ખાસ કરીને આવા બધા સિમ્ટમ્સ હિમોફિલિયામાં પણ વધારે જોવા મળે. બ્લીડિંગ ફ્રોમ ધ ગમ્સ એન્ડ નોઝ. બરાબર. ફ્રીક્વન્ટ બ્લીડિંગ થાય. હેવી મેન્સ્ટ્રુઅલ સાયકલ, બ્લડ ઇન ધ સ્ટૂલ એન્ડ યુરિન.
ઇન્ટરનલ હેમરેજ પણ થશે એટલે કે શું થશે ઓફકોર્સ યુરિનરી ટ્રેકમાં ઇન્ટરનલ હેમરેજ થશે તો યુરિનમાં બ્લડ ક્લોટ્સ આવશે જીઆઈમાં ઇન્ટરનલ બ્લીડિંગ થશે તો સ્ટૂલમાં આવશે ઇન્ક્રીઝ આઈએનઆર એન્ડ ઇન્ક્રીઝ પીટી એન્ડ પીટીટી બરાબર જે આપણે વારફેરિન અને હિપેરિનમાં જોઈએ છે બરાબર તો એ પણ આની અંદર શું થઈ ગયું હશે ઇન્ક્રીઝ થઈ ગયું હશે વિધાઉટ વારફેરિન એન્ડ વિધાઉટ હિપેરિન એ સિવાય થઈ ગયું બીકોઝ ઓફ લો પ્લેટલેટ કાઉન્ટ ડાયગ્નોસિસ છે બ્લીડિંગ ટાઈમ એપીટીટી એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ જે હિપેરિનમાં આવે છે પીટી પ્રોથ્રોમ્બિન ટાઈમ બરાબર આઈએનઆર જે વારફારિન ટ્રીટમેન્ટમાં આવે છે ઇન્ટરનેશનલ નોર્મલાઇઝ રેશિયો યાદ છે ને કેટલો હોવો જોઈએ 2 to 3 સેકન્ડ હોય છે વિથ વારફારિન ટ્રીટમેન્ટ વિથ વાર્ફારિન. યસ. હા ઓર ના જતું હોય તો એનાથી પણ ઓછો હોવો જોઈએ કે ડિક્રીઝ ડિક્રીઝ હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ બરાબર ડાયગ્નોસિસમાં પ્લેટલેટ્સની સાથે શું શું ડિક્રીઝ થશે હિમોગ્લોબિન પણ ડિક્રીઝ થશે અને હિમેટોક્રિટ પણ ડિક્રીઝ થશે બ્લીડિંગ ટાઈમ ઇન્ક્રીઝ થઈ જશે and these are also going to increase INR, PT, APTT and all. Now nursing management. પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન કરવાનું કહે છે જો સરસ લખ્યું છે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન હોલ બ્લડ અપાય નહીં બીજું બધું એક્સ્ટ્રા વધી જશે સો વી આર ઓનલી રિક્વાયર્ડ platelet and we are giving platelet only. Bone marrow transplant. Platelet are made in the bone marrow. And splenectomy. જેમ કહું થેલેસેમિયામાં પણ આવે સ્પ્લિનેક્ટોમી because these are the blood cells એનું ડિસ્ટ્રોય થઈને છેલ્લે સ્પ્લીનમાં જાય તો સ્પ્લીન ઉપર એટલું બધું બર્ડન વધી જાય કે that will get enlarged for those unresponsive to the medical therapy જે મેડિકલ થેરાપીને રિસ્પોન્સ નથી કરતા તેને સ્પ્લિનેક્ટોમીની જરૂર પડે Now bleeding precautions શું કરી શકીએ તો use electric razor no aspirin use no aspirin બિલકુલ લેવાની નહીં બ્લીડિંગ પ્રિકોશન પર ક્લાયન્ટ હોય ને તો ખાસ આના ક્વેશ્ચન્સ પૂછાય છે no aspirin should be given when there is a more risk of the bleeding use electric razor કરવાનું શેવ કરવાનું એવી રીતે નહીં use a small needle gauze બરાબર 24-25 needle હોય નંબરની એ નીડલ્સથી જ આપણે પ્રોસિજર્સ કરવાની ડિક્રીઝ નીડલ સ્ટિક ઇન્જરી અનનેસેસરી અટેમ્પ્ટ કરવાના નહીં પેનિટ્રેટ કરવાના નીડલ પેનિટ્રેટ કરવાના પ્રોટેક્ટ ફ્રોમ ધ ઇન્જરીઝ હવે એમાં થોડુંક એડવાન્સ ફીચર છે જેટ ઇઝ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા થ્રોમ્બોસાઇટોપેનિક અને એના લીધે શું થઈ ગયું પરપુરા હવે એના નીચે જો લખ્યું છે ઇડિયોપેથિક ધેટ ઇઝ અ નોટ રીઝન બરાબર કોઈ કોમન રીઝન એનું છે નહીં અનનોન રીઝન ઇડિયોપેથિક છે થ્રોમ્બોસાઇટોપેનિક થઈ જાય છે અને પરપુરા થઈ જાય છે રેશિસ થઈ જાય છે પેથોલોજી ઓટોઇમ્યુન ડિઝીઝ છે બરાબર વી આર નોટ નોઈંગ ધ કોઝ where the body produces antibodies against the own thrombocytes બરાબર બોડીના જ એન્ટીબોડી હોય કે પોતાના થ્રોમ્બોસાઇટ્સ પ્લેટલેટ્સ ને કિલ કરે and the level will reduce up to the 20,000 less than 20,000 થઈ જાય platelets okay Purpura is in the name because it causes easy bruising and petechia in the trunk and extremity બરાબર ટ્રંકની અંદર પણ હાઈ વાસ્ક્યુલર હોય બરાબર બ્લડ સપ્લાય વધારે હોય ત્યાં આગળ પણ રેશિસ થઈ જાય એક્સ્ટ્રીમિટીમાં થઈ જાય કોઝ ઇઝ ચિલ્ડ્રન આફ્ટર વાયરલ ઇલનેસ ફિમેલ એજ બિટવીન 20 to 40 and pregnancy there is a chance to develop now hematology lab value છે red blood cell white blood cell platelets hemoglobin hematocrit activated partial thromboplastin time prothrombin time જો international normalized ratio without warfarin less than 1 ડી ડાઈમર કોરોનામાં બહુ આપણે સાંભળતા હતા ડી ડાઈમર બહુ વધી ગયું બરાબર તો લેસ ધેન 0.5 mg
જેમ ડી ડાયમર વધે એમ લંગ્સ કેવી વિસ્કોસિટી ફ્લુઇડનું વધવા લાગે, બધું અંદર થીક અને ક્લોટ થઈ જાય. જો અહીંયા લખ્યું છે ડી ડાયમર આર ધ fragments of fibrin that are in the blood when a clot dissolves and is broken down. D-dimer helps to determine if the clot is present anywhere is in the body or not. Blood clots is ruled out. આમાં સમજાવવાની જરૂર છે? વાંચી કાઢું તો ચાલશે? બધાની નોર્મલ વેલ્યુ છે. વાંચું? ચાલશે? એટલે આ ડિઝીઝ જો રિલેટેડ છે ને કે પછી નોર્મલ ખાલી એમને ના ના એમ જ રિવિઝન છે. જો એક્યુટ એન્ડ ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ આવી ગયું, ડાયજેસ્ટિવ ચાલુ થઈ ગયું. વાંચવું હોય તો વાંચી કાઢું, પણ તમે યાર તમારી જાતે પણ બહુ વાર ગોખી કાઢવું. વાંચી કાઢું ને એવી ઈચ્છા છે ને? ચાલશે, વાંધો નહીં. ચાલશે? આ લોકોને પૂછી જુઓ, બાકી મને તો યાદ છે બધી વેલ્યુઝ તો નોર્મલ. કેની કેન એમ કરીશું આપણે? ચાલશે મેમ. ચાલશે, સારું. અને વિશ્રુતિ આપણે હજી આ બધું ડિટેલમાં સોન્ડર્સમાં આવશે એટલે આપણે ત્યારે રિફર કરી લઈશું. બરાબર? આ ઓલરેડી બહુ વાર ડિસ્કસ થઈ ગયેલું છે. હા બરાબર ને? આમાં કદાચ તમને આ થોડા ઓકવર્ડ લાગશે, પીટી એ બધું ડિટેલમાં આવશે. ઓકે. નાઉ એક્યુટ એન્ડ ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. બરાબર? પેન્ક્રિયાટાઇટિસ ઇઝ ઓલવેઝ વેરી પેઇનફુલ. હવે એક્યુટ છે તો રિસન્ટ હોય અને ક્રોનિક હોય તો લોંગ ટર્મ છે. બરાબર? એક્યુટ સડન ઇન્ફ્લામેશન ધેટ ઇઝ રિવર્સિબલ ઇફ પ્રોમ્પ્ટ રેકોગ્નિશન એન્ડ ટ્રીટમેન્ટ ઇઝ ડન. બરાબર? આ રિવર્સિબલ છે, પણ ક્રોનિક થઈ ગયું તો ક્રોનિક ઇન્ફ્લામેશન ધેટ ઇઝ કમ્પ્લીટલી ઇરિવર્સિબલ. કોઝિસ કયા? ગોલસ્ટોન blocks the bile duct. બરાબર? ગોલ બ્લેડર માંથી બાઇલ ડક્ટ બહાર આવે છે જે ડિયોડિનમમાં જાય છે. બરાબર? તો કેમ બ્લોક્સ બાઇલ ડક્ટ હશે ને તેનાથી ગોલસ્ટોન હશે. ધેન આલ્કોહોલ ETHO damages the cells of the pancreas. પછી છે ઇન્ફેક્શન થઈ ગયું પેન્ક્રિયાસમાં કોઈ પણ ટાઈપ, યા તો પછી ટ્યુમર થઈ ગયું, ટ્રોમા થઈ ગયા, ઓર ધ મેડિકેશન છે કોઈ એની ફેટલ મેડિકેશન ઇફ ઇટ ઇઝ ગિવન ધેટ. ક્રોનિકમાં શું છે તો રિપીટેડ એપિસોડ ઓફ ધ એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, excessive or prolonged consumption of the alcohol, recurrent damage to the cell of the pancreas. અને બીજું છે cystic fibrosis. સિસ્ટિક ફાઇબ્રોસિસની કન્ડિશનમાં આપણે જોયું હતું કે આપણે પેશન્ટને પેન્ક્રિયાટિક એન્ઝાઇમ આપતા હતા. બરાબર? અને એની અંદર શું થતું સિસ્ટિક ફાઇબ્રોસિસમાં? વિશ્રુતિ? અંકિત? ફ્લુઇડ છે ને થીક થઈ જાય, બધું બોડીના જે બી ફ્લુઇડ થતા હોય ને બધા થીક થઈ જાય, એટલે બધી સિસ્ટમ કરી નાખે. અને ઓટોઝોમલ રિસેસિવ. બરાબર? ખાસ ઇફેક્ટ એની પર આવે? રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર આવે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ પર આવે. બધા એના ફ્લુઇડ બધું જ અંદર ચોંટી ગયેલું, મ્યુકસ થીક થઈ ગયેલું હોય. ઓકે? હવે અહીંયા છે ને થોડું પેથો છે. If the islets of the Langerhans secrete the insulin and glucagon into the bloodstream. આપણને આઈડિયા છે જ islets of Langerhans. બરાબર? Pancreatic tissue secrete the digestive enzyme that break down the carbohydrate, protein and fat. ઉપરનું છે એન્ડોક્રાઇન ફંક્શન છે પેન્ક્રિયાસનું. નીચેનું છે એ કયું છે? એક્ઝોક્રાઇન ફંક્શન છે પેન્ક્રિયાસનું. એ ટ્રિપ્સિનોજન, પેપ્સિનોજન આ બધા એન્ઝાઇમ્સ રિલીઝ કરે છે પેન્ક્રિયાસ. ક્યાં આગળ? પેન્ક્રિએટિક ડક્ટમાં. બરાબર? હવે એકવાર છે ને પેલો ગૂગલ ઉપર ઇમેજ જોઈ લેજો કે જેની અંદર લીવરમાંથી ડક્ટ આવતી હોય, પેન્ક્રિયાસમાંથી ડક્ટ આવતી હોય, ગોલ બ્લેડરમાંથી ડક્ટ આવતી હોય. બરાબર? તો જીઆઈ સિસ્ટમ લખશો ને, જીઆઈ સિસ્ટમ લીવર એન્ડ પેન્ક્રિયાસ એન્ડ ડિયોડિનમ ઓર અ બાઇલ ડક્ટ એવું કશું લખશો તો તમને એના ઇમેજીસ મળી જશે. ધેન યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ ધ રૂટ. લાઈક આગળની સાઈડ પર સ્ટોન, જેમ અહીંયા લખ્યું છે કે બ્લોક્સ ધ બાઇલ ડક્ટ,
ગોલ સ્ટોન થઈ ગયેલું હોય, ગોલ બ્લેડર છે તો એની અંદર ગોલ બ્લેડર ની અંદર એક પાઉચ જેવું સ્ટ્રક્ચર છે તો એની અંદર સ્ટોન થઈ જાય તો હાઉ ઇટ વિલ અફેક્ટ. પેન્ક્રિયાટાઇટિસ ઇઝ એન ઓટો ડાયજેશન, બરાબર, of the pancreas by its own digestive enzyme released too early in the pancreas. જે એન્ઝાઇમ ખરા ને જે આને ડાયજેસ્ટ કરે છે, આપણે ખાધા પછી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું ડાયજેશન કરે છે, પેપ્સિનોજન, ટ્રિપ્સિનોજન, એ બધું નોર્મલ બોડીની અંદર પેન્ક્રિયાસમાં એક્ટિવ થતા નથી. એ ડિયોડિનમમાં જાય ને એટલે સ્ટમકની જે પીએચ છે ને 3.5 એને મળે તો જ એ એક્ટિવ થાય. કોઈ વસ્તુની ઉપર કોઈ ગરમ ગરમ એસિડ પડી ગયું તો એ એક્ટિવ થશે, બરાબર. તો એવું છે. પણ અહીંયા કેવું થયું કે સ્ટમક સુધી પહોંચતા, ડિયોડિનમ સુધી પહોંચતા પહેલા જ એની અંદર એ ડાયજેશન ચાલુ કરી દે છે, બરાબર. તો એના લીધે એ હવે પેન્ક્રિયાસમાં કોઈ બીજી વસ્તુનું બનેલું નથી, મેટલનું બનેલું નથી. એની અંદર પણ શું છે, ફેટ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, અને આ જે એન્ઝાઇમ છે એ અંદર જ એક્ટિવેટ થઈ ગયા પેન્ક્રિયાસમાં. તો હવે શું કરવા લાગ્યું, પેન્ક્રિયાસનું ડાયજેશન કરવા લાગ્યું. તો એને કહેવાય છે ઓટો ડાયજેશન કરે છે પેન્ક્રિયાસનું બાય ઇટ્સ ઓન ડાયજેસ્ટિવ એન્ઝાઇમ રિલીઝ ટુ અર્લી ઇન ધ પેન્ક્રિયાસ. નીચે છે ને એમાઇલેઝ, બરાબર, એ છે ને કાર્બોહાઈડ્રેટનું ડાયજેશન કરશે, લાઇપેઝ છે લિપિડનું ડાયજેશન કરશે, અને જે પેપ્સિનોજન કહીએ છીએ એ પ્રોટીનનું કરે છે. ઇન્ક્રીઝ ડબ્લ્યુબીસી, ઇન્ક્રીઝ બિલિરુબિન, ઇન્ક્રીઝ ગ્લુકોઝ, ડિક્રીઝ પ્લેટલેટ, ડિક્રીઝ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ. અહીંયા જો બે ઇમ્પોર્ટન્ટ સાઇન છે. કુલિન સાઇન્સ જે સ્ટર્નમની જમીન એટલે અમ્બેલિકલ રિજન પર પેઇનફુલ હશે, અને ગ્રે ટર્નર સાઇન એ રાઈટ સાઈડ ઉપર પેઇનફુલ હશે. એક્યુટ છે ત્યારે સિમ્ટમ્સ કયા કયા છે, સડન સિવિયર પેઇન, મિડ એપિગેસ્ટ્રિક એન્ડ લેફ્ટ અપર ક્વાડ્રન્ટ પેઇન, નોઝિયા, વોમિટિંગ, ફીવર, ઇન્ક્રીઝ હાર્ટ રેટ, ડિક્રીઝ બીપી, બરાબર. હાર્ટ રેટ વધી જશે, બીપી ઘટી જશે. ઇન્ક્રીઝ ગ્લુકોઝ, મેન્ટલ કન્ફ્યુઝન એન્ડ એજિટેશન, અબનોર્મલ ગાર્ડિંગ, right broad like abdomen, sorry, rigid broad like a abdomen, straight થઈ ગયેલું હશે. ગ્રે ટર્નર સાઇન્સ, bluish discoloration at the flank, જે અહીંયા બતાવ્યું છે. Coulin signs, bluish discoloration of the umbilicus. Coulins, circle belly bottom, બરાબર, અહીંયા coulins. હવે છે chronic. In the chronic, you will see the different signs symptoms due to the prolonged damage of the loss of the function. Chronic epigastric pain or a no pain, pain increase after drinking alcohol and after a fatty milk. બરાબર. ખાસ પૂછે કે પેઇન ક્યારે થાય છે, તો એ ખાસ ક્યારે હશે કે ફેટી મિલ્ક, પીઝા ખાઈ લીધા હોય એવું કંઈ હોય ત્યારે. સ્ટિટોરિયા ફેટી સ્ટૂલ હશે, ઓઇલી, ગ્રીઝી, ફ્રોધી સ્ટૂલ. નેન્સીમાં પણ આવે છે, બરાબર, એક્ઝામિનેશનની અંદર સ્ટિટોરિયા, બરાબર. વેઇટ લોસ છે, કાન્ટ ડાયજેસ્ટ ફૂડ પ્રોપરલી, એના લીધે વેઇટ લોસ થઈ જાય છે, કારણ કે જે એન્ઝાઇમ છે એ તો પેન્ક્રિયાસની અંદર જ એક્ટિવ થઈ ગયા છે, તો પછી હવે એ તો યુઝલેસ થઈ ગયા જ્યાં સુધી ડિયોડિનમમાં પહોંચશે ત્યાં સુધી. સો દે આર નોટ એડેક્વેટલી ડાયજેસ્ટિંગ ધ ફૂડ. જોન્ડિસ થઈ જશે, યલોઇશ કલર ઓફ ધ સ્કિન ફ્રોમ ધ બિલ્ડઅપ ઓફ ધ બાઇલ. Gallbladder, liver, and pancreas, three are connected to each other. Okay. Diabetes mellitus, damage to the Langerhans. બરાબર. હવે આમાં તો એન્ડોક્રાઇન ફંક્શન ઇન્ક્લુડ છે, ઇન્સ્યુલિન પણ પ્રોડ્યુસ કરે છે, હવે એ પણ ડેમેજ થઈ ગયા તો શું થશે, ડાયાબિટીસ મેલાઇટસ થશે. અને ડાર્ક યુરિન ફ્રોમ ધ એક્સેસ બાઇલ ઇન ધ બોડી, જેમ લીવર જોન્ડિસ થાય છે એવી રીતે ડાર્ક યુરિન થશે લીવર ઇન્વોલ્વમેન્ટના લીધે. Digestive enzymes, exocrine जो amylase break down carb or glucose, protease break down the proteins, and lipase break down the fat. બરાબર. મેડિકેશન છે ઓપિયોઇડ એનાલ્જેસિક, મોર્ફિન જેવું, એન્ટીબાયોટિક્સ, પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ ખાસ આપવાના ખાવાનાની સાથે કે જેનાથી આપણે વેઇટ લોસને શું કરી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ, વિટામિન્સ ડેફિશિયન્સીને દૂર કરી શકીએ. ઇન્સ્યુલિન આપવાનું કારણ કે અગેન ડાયાબિટીસ મેલાઇટસ થઈ ગયું છે
પ્રોટોન પંપ ઇન્હિબિટર આપવાનું ટુ પ્રિવેન્ટ એસિડિટી. H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ આપવાનું, રેન્ટેક આપો, બરાબર, ફેમોટિડિન, એન્ટાસિડ્સ, આ બધું આપણે પ્રોટીન પંપ ઇન્હિબિટર એટલે શું કહેવાય, પેન્ટોપ્રાઝોલ, એવા બધા મેડિસિન્સ આપવાના કે જેનાથી થોડું કોટિંગ થઈ જાય. કયા ટાઈમે આપીશું? બિફોર લંચ. ડાયટ, નો આલ્કોહોલ, ઇન્ક્રીઝ પ્રોટીન, નો ફેટી ફૂડ, પીઝા ને એવું નહીં, નો ગ્રીઝી ફેટી ફૂડ, લિમિટ ધ સુગર. 1 મિનિટ, 1. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ નહીં લેવાનું. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ગ્રેઇન લેવાના. Interventions છે તો એની અંદર raised the pancreas, nil for oral status, IV fluid, pain management, positioning, sideline, fetal position and not supine position. Fetal position એટલે આમ fetus કેવી રીતે હોય છે યુટરસમાં એવું એ સૂઈ શકે. Insert nasogastric tube, remove the stomach content to prevent again heartburn and acidity. Nasogastric tube નાખીને સક્શન કરવાનું. Monitor for the glucose, blood pressure, intake, output, laboratory values and stool. કે આટલું આપણે રાખીએ આજે. ઓકે મેમ. બાય બાય મેમ. Bye, ma'am. બાય બાય.